ગુજરાત કિસાન કોંગ્રેસના ચેરમેન પાલ આંબલિયાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે। ટોલ ટેક્સમાં થતી કમાણીમાંથી ખેડૂતોને હિસ્સો આપવાની માંગ કરવામાં આવી છે। રોડ બનાવવા જે ખેડૂતોની જમીન સંપાદન થઈ હોય તે ખેડૂતોને હિસ્સો આપવાની માંગ કરવામાં આવી। જો સરકાર હિસ્સો ન આપે તો ખેડૂતોને માસિક ભાડું આપવું જોઈએ। જમીન આપનાર ખેડૂતનું ખેત જણસી ભરેલ વાહનોએ પણ ટોલ ટેક્સ ભરવો પડે છે। જમીન આપનાર ખેડૂત પરિવારના તમામ વાહનો તમામ ટોલ ટેક્સ મુક્ત હોવા જોઈએ। ખેડૂતો પાસેથી રાષ્ટ્ર નિર્માણના નામે જંત્રી ભાવે જમીન લેવામાં આવે છે। જમીન લઈ રોડ બનાવી ટોલ ટેક્સ અધિકતો ધંધો કરવામાં આવે છે તેવો આક્ષેપ કોંગ્રેસ તરફે કરવામાં આવે છે। વર્ષ 2013 જમીન સંપાદન કાયદા મુજબ 80% ખેડૂતોની સહમતિ જરૂરી છે અને તેમને માર્કેટ ભાવ કરતાં 4 ગણું વળતર ચૂકવવામાં આવે છે। ગુજરાતમાં જમીન સંપાદનના મામલામાં વર્ષ 2013 પ્રમાણે જમીન સંપાદન મુદ્દે કેમ વળતર ચૂકવવામાં આવ્યું નથી? ખેડૂતો પાસેથી જંત્રી ભાવે રાષ્ટ્ર નિર્માણના નામે જમીન ખરીદી, એના ઉપર રોડ બનાવી, એના ઉપર ટોલ ટેક્સ બનાવી, સરકારની માનીતી ખાનગી કંપનીઓને ટોલ ટેક્સના પરવાના આપી અને સરકાર અને આ કંપનીઓ ધીકતો ધંધો કરી રહી છે। જ્યારે સરકાર ખુદ આ ધીકતો ધંધો કરતી હોય તો ખેડૂતો પાસેથી રાષ્ટ્ર નિર્માણના નામે શા માટે જંત્રી ભાવે જમીન ખરીદવા?